હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલ ની અંદર। પ્રકરણ 6 આપલેની ગમત। આજે આપણે જોઈશું બાદ બાકી થોડાક। જો 6 માંથી 5 જાય તો 1, 7 માંથી 4 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2। એવી જ રીતે આવા સિમ્પલ ગુણાકાર ધોરણ 2 ની અંદર આવતા 4 માંથી 2 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2। આવા બાદબાકી આપેલા છે। ત્યારબાદ પાછળ પણ આપેલા છે। હવે જુઓ આ બાદબાકી કઈ રીતે કરવાના। 5 માંથી 3 જાય તો 2, 7 માંથી 4 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2, 6 માંથી 2 જાય તો 4, 7 માંથી 3 જાય તો 4। ત્યારબાદ દસકા વાળા બાદબાકી જોઈશું। દસકા વાળા બાદબાકી કઈ રીતે કરવા। જુઓ 3 માંથી 4 જાય નહીં તો ઉપર આવે દસકો, 10 ની અંદર 3 નાખવું તો 13। આગળની સંખ્યામાંથી 1 ઓછો કરી દેવાનો એટલે કેટલા 7। 13 માંથી 4 જાય તો 9, 7 માંથી 7 જાય તો 0, 4 માંથી 1 જાય તો 3। ત્યારબાદ 6 માંથી 9 ના જાય તો ઉપર આવે 16, બાજુમાંથી 1 બાદ કરતા 5, 16 માંથી 9 જાય તો 7, 5 માંથી 4 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2। આવી રીતે તમે બાદબાકી કરી શકો છો। દસકા વાળી બાદબાકી જુઓ આ છે દસકા વાળી બાદબાકી। તમે આગળ આગળ આ દાખલા જોઈ શકો છો। અહીંયાથી જુઓ, અહીંયાથી એક રીત બદલે છે। 6 માંથી 8 જાય નહીં ઉપર આવે 16, 16 માંથી 8 જાય તો 8, આગળ માંથી 1 કાપું તો 3, 3 માંથી 9 ના જાય એટલે ઉપર આવે દસકો, પાછો અહીંયા 1 મૂકી દીધો। 13 માંથી 9 જાય તો 4, આગળની સંખ્યામાંથી 1 ઓછો, 7, 7 માંથી 3 જાય તો 4। થઈ ગયું। ત્યારબાદ અહીંયા આવે છે 13, અહીંયા આવે છે 1, અહીંયા આવે છે 7। હવે જુઓ 10 10 ઉમેરી દીધા એટલે 13 માંથી 5 જાય તો 8, 12 માંથી 8 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3। આ રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ। ત્યારબાદ પાછળ પણ આપેલા છે થોડા બાદબાકી। એમાં 0 વાળાની એક રીત નવી છે જે હું તમને ગણાવું છું। -503 -234, 3 માંથી 4 ના જાય ઉપર આવે દસકો, વચ્ચે 0 હોય તો વચ્ચે 9 મૂકવાનો। 5 માંથી 1 ઓછો કરું તો 4, 13 માંથી 4 જાય તો 9, 9 માંથી 3 જાય તો 6, 4 માંથી 2 જાય તો 2। જુઓ તો 500 - 267। હવે અહીંયા જુઓ તો 0 માંથી 7 જાય નહીં તો 10 માંથી 7 જાય તો 3, 3 માંથી 9 માંથી 6 જાય તો 3, 4 માંથી 2 જાય તો 2। આ રીતે આપણે બાદબાકી કરી શકીએ છીએ। ત્યારબાદ 900 - 585, 0 માંથી 5 જાય નહીં તો 10, પછી અહીંયા વચ્ચે 0 છે એટલે 9, 8, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 8 જાય તો 1, 8 માંથી 5 જાય તો 3। ત્યારબાદ તમે જોઈ શકો છો વ્યવહારિક દાખલા આપેલા છે। હરેશ પાસે 785 રૂપિયા હતા, તેમાંથી તેણે 348 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા। 785 - 348, 15, 10 માં 5 ઉમેર્યું એટલે 15, આગળની સંખ્યામાંથી 1 ઓછું,
15 માંથી 8 જાય તો 7, 7 માંથી 4 જાય તો 3, 7 માંથી 3 જાય તો 4. તમે જોઈ શકો છો આ દાખલો પણ એવી રીતે ગણેલો છે. ત્યારબાદ આ દાખલા એવી રીતે આપેલા છે. કેટલી ઈંટો વપરાઈ ગઈ, આટલી ટોટલ ઈંટોમાંથી આટલી ઈંટો વપરાઈ ગઈ તો બાદબાકી કરવાનો. આમાં પણ એવું જ છે, ટોટલ બધા બાદબાકી આપેલા છે જે તમે જોઈ શકો છો. નેહા પાસે 565 રૂપિયા હતા, તેમાંથી તેને 287 રૂપિયાનો ડ્રેસ ખરીદો. હવે નેહા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? 565 માઇનસ 565 માઇનસ 287. અહીંયા આવે 15, અહીંયા આવે 5. હવે માનો 5 માંથી 8 ના જાય તો ઉપર 10 ને અહીંયા 4. 15 માંથી 7 જાય તો 8, 15 માંથી 8 જાય તો 7, 4 માંથી 2 જાય તો 2. નેહા પાસે 278 રૂપિયા બાકી રહ્યા. ત્યારબાદ ગણવાનું છે અને લખવાનું છે. સ્ટાર 1. પછી જુઓ તો ચોરસ કેટલા છે? 1 2 3 4 5 6 7 7. પછી એકમ 1 2 3 4 4. ત્યારબાદ આમાં એક સ્ટાર આપેલો નથી, મતલબ 0. ચોરસ 1 2 3 4 5 6 7. એકમ કેટલા? ત્રિકોણ 1 2 3 4. હવે એની બાદબાકી કરવાની છે. 174 માઇનસ 74. 4 માંથી 4 જાય 0, 7 માંથી 7 જાય 0, 1 માંથી 0 જાય 1. જુઓ તમે આગળના દાખલા પણ આવી રીતે જોઈ શકો છો. અહીંયા જ વચ્ચે 9 મૂકીને કરવાનો છે. અહીંયા કાઉન્ટ કરીને સંખ્યા આપેલી છે. આગળના દાખલા તમે જાતે આવી રીતે ગણી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. ઉદાહરણ મુજબ જવાબ સાચો છે કે નહીં તે ચકાસણી કરો. હવે જુઓ, આની બાદબાકી કરવાની ને આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. હવે જો આની બાદબાકી કરવાની અને આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો. આની બાદબાકી, આ બંનેનો સરવાળો. તમે આગળના દાખલા જોઈ શકો છો અને તમારી પ્રેક્ટિસ માટે ગણી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. ઉદાહરણ મુજબ સરવાળા બાદબાકી કરી ખૂટતા સ્થાન પૂર્ણ કરો. હવે જુઓ તો 60 માંથી 25 કાઢું તો કેટલા વધે? 35. 35 વત્તા 25 કરું તો કેટલો જવાબ આવે? 60. હવે જુઓ તો 85 માઇનસ 45. 5 માંથી 5 જાય 0, 8 માંથી 4 જાય 4. 5 ને 5 10, વધી પડી 1. 5 ને 4 9 ને 1 10. ત્યારબાદ તમે દાખલા આવી રીતે જાતે ગણી શકો છો. ત્યારબાદ ખૂટતા સ્થાન પૂર્ણ કરો. પ્રશ્ન નંબર 7. એમાં પહેલો, હવે જુઓ તો અહીંયા વચ્ચેનું સ્થાન શું આપેલું છે? ખાલી. હવે જુઓ તો 2 માંથી અહીંયા 4 લઈ આવવાના છે તો ઉપર શું આવતો હોય? 10. 10 ની અંદર 2 ઉમેર્યું એટલે 12. 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8. 4 માંથી 1 ઓછો કરવો એટલે 3. 3 માંથી 1 જાય 2. એવી રીતે ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે. જોયું? ખૂટતા સ્થાન આવી રીતે પૂર્ણ કરવાના. આ રીતે તમે દાખલા કરી શકો છો. આ દાખલાની અંદર ફરી વખત તમને કહું, અહીંયા 7 આપેલું છે, અહીંયા 6 આપેલું છે, તો હું 10 માંથી અહીંયા કેટલો દસકો આવશે? કેમ કે 7 માંથી કેટલા અહીંયા મૂકું તો અહીંયા તો ડબલ રકમ થઈ જાય, એટલે ઉપર શું આવતું હોવું જોઈએ? દસકો.
અહીંયા આવે છે 13, અહીંયા 3, અહીંયા 7, 13, અહીંયા 13, અહીંયા 7, 13 માંથી 7 જાય 6, 13 માં 6 જાય 7, 7 માંથી 4 જાય 3. આ દાખલા તમે આ રીતથી ગણી શકો છો લોજિક લગાડીને. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, દરેક પોસ્ટકાર્ડમાં આપેલ સરવાળા કે બાદબાકી કરો. સરવાળા કે બાદબાકી જે સંખ્યા આવે તે ઘરના નંબર પર ચોરસ કરો. જો આની અંદર સરવાળા બાદબાકી કરતું જવાનું અને આની અંદર ચોરસ કરતું જવાનું. 2 માંથી 7 જાય નહીં, ઉપર આવે 12, અહીંયા આવે 6, 12 માંથી 7 જાય 5, 6 માંથી 3 જાય 3, 4 માંથી 3 જાય 4 માંથી 0 જાય 4, 435. તો 435 ઉપર શું કરી દેવાનું? રાઉન્ડ. અહીંયા જો કરેલું છે તમે જોઈ શકો છો ઘરને. આમાં અડધા સરવાળા આપેલા છે, અડધા બાદબાકી આપેલા છે. તમે ઘણી બધી પ્રેક્ટિસ કરી છે બાળકો. હવે તમે સરવાળા બાદબાકી જાતે કરી શકો છો. અને તમારા માર્ગદર્શન માટે અહીંયા સોલ્યુશન આપેલું છે. 436 વત્તા 38, 8 ને 4, 8 ને 6 14, વધી પડી 1, 3 ને 3 6, અહીંયા 4, 464. તો 464 ઉપર ઘરની અંદર શું કરી દેવાનું? રાઉન્ડ. ત્યારબાદ પેટર્ન. ખૂટતી સંખ્યાઓ મિસિંગ નંબર લખો. પેલું 120, 140, 160, 180, 200 અને 220. ત્યારબાદ આપેલું છે અલગ અલગ પેટર્નો. આમાં 100 ઓછા કરવાના છે, આમાં 50 એડ કરવાના છે, આમની અંદર 25 એડ કરવાના છે, આમાં 20 ઘટાડવાના છે, 50 ઘટાડવાના છે, આની અંદર 50 ઘટાડવાના છે, 100 ઘટાડવાના છે. અને નાવની અંદર 10 વધારવાના છે. આ છે એકદમ ઈઝી પેટર્ન. ત્યારબાદ ઉદાહરણ મુજબ બાદબાકી કરો. જો આ બાદબાકી કઈ રીતે કરવાની છે જુઓ. પેલા શું કરવાનું છે? 65 માઇનસ 32. તો જો અહીંયા 32 કઈ રીતે થાય ઈ જોવાનું આપણે. 32 કઈ રીતે ઘટે ઈ જોવાનું. 32 ની અંદર શું ઉમેર દેવાનું? 10. પછી 42 ની અંદર હું ઉમેર દેવાનું? 10. પછી અહીંયા 52 ની અંદર હું ઉમેર દેવાનું? 10 એટલે 62. અને 62 ની અંદર હું ઉમેરી દેવાનું? પાછું 3. 62 ની અંદર 3 ઉમેર્યું એટલે કેટલા થઈ જાય? 65. હવે જુઓ વચ્ચેની સંખ્યાનો જે સરવાળો કરો 10, 20, 30 અને 3 33 થઈ ગયું. જવાબ કેટલો આવ્યો? 33. ત્યારબાદ જુઓ 80 માઇનસ 62. હવે જુઓ તો આની અંદર કેટલા ઘટાડવાના છે? 62 વત્તા 10 એટલે 72. અને 72 ની અંદર 8 ઉમેરું તો કેટલા થઈ જાય? 80. તો જવાબ 10 ને 8 કેટલા થાય? 18. એકદમ ઈઝી છે. હવે અહીંયા 16 ની અંદર 10 ઉમેરું એટલે કેટલા થાય? 16 ની અંદર 10 ઉમેરું તો 26. કેટલા થાય? 26. 26 ની અંદર હું ઉમેરું? 10 ઉમેરું તો કેટલા થાય? 36. 36 ની અંદર 10 ઉમેરું 46. 46 ની અંદર 3 ઉમેરું એટલે કેટલા થઈ જાય? 49. આ સંખ્યા લઈ આવવાનું. 10, 20, 30 ને 3 33. 27 વત્તા 10 એટલે 37. 10 ઉમેરવાના અને ઉપરના જેટલા અંક ઘટતા હોય એ ઉમેરવાના. 37 વત્તા 10 47. 47 વત્તા 10 57. 57 વત્તા 1 એટલે કેટલા થઈ જાય? 58. જો અહીંયા 58 જવાબ આવે એટલે સ્ટોપ થઈ જવાનું. 10, 20, 30 ને 1 31. આ રીતથી ગણવાના દાખલા. ત્યારબાદ 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને
13. તમે નિહાળી શકો છો કે કઈ રીતથી દાખલા ગણેલા છે. ત્યારબાદ કોષ્ટક આપેલા છે અને કોષ્ટક ઉપરથી પ્રશ્નના જવાબ દેવાના છે. માનો કે આ કોષ્ટક છે, એમાંથી તમને કે સૌથી મોંઘી વસ્તુ કઈ છે? ઢીંગલી. બરોબર, આવી રીતે ગોતી ગોતી અને જવાબ દેવાના છે. જુઓ, સૌથી સસ્તી વસ્તુ કઈ છે? ઉપરના કોષ્ટકમાં જુઓ તો બોલ. પછી બેટ અને રેકેટની કુલ કિંમત. બેટની કિંમત 185, રેકેટની કિંમત 204. બંનેનો શું કરી દેવાનો? સરવાળો. ત્યારબાદ બેટ અને રેકેટની કુલ કિંમત, હા પેડ અને હાથના મોજાની કુલ કિંમત. પછી ઢીંગલી ચેસબોર્ડ કરતા કેટલી મોંઘી છે? તો ઢીંગલીની કિંમત માંથી ચેસબોર્ડની કિંમતને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. બેટની કિંમત શટલકોક એટલે કે ફૂલની કિંમત કરતા કેટલી વધારે છે? તો બેટની કિંમત માંથી ફૂલની કિંમતને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. ત્યારબાદ સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુનો સરવાળો કુલ કેટલો થાય? સૌથી મોંઘી ઢીંગલી, સૌથી સસ્તો બોલ, બંનેનો સરવાળો કેટલો થાય? 435. આમાં પણ કોષ્ટક આપેલું છે. દુકાનદાર પાસે જાય છે. અહીંયા જુઓ, તેલની કિંમત, બિસ્કીટની, ઘીની અને ચોખાની કિંમત. એના આધારે પ્રશ્નના જવાબ આપેલા છે. સાઈડમાં તમારે સરવાળા બાદબાકી કરતા જવાના, જવાબ દેતો જવાનો. બિસ્કીટના પેકેટ કરતા તેલના કેનની કિંમત 60 રૂપિયા વધારે છે. તો જો આ બિસ્કીટનું પેકેટ કેટલું મોંઘું છે? 75. હવે જુઓ તો તેલના કેનની કિંમત કેટલી છે? 135. તો 135 માંથી 75 બાદ કરો તો જવાબ કેટલો મળે? 60. મતલબ આ વિધાન કેવું છે? સાચું. આ રીતથી તમારે ચેક કરતું જવાનું, સરવાળા બાદબાકી કરી અને જવાબ લખતા જવાના. ત્યારબાદ પ્રશ્ન બનાવવાના છે. નીચે આપેલા વાર્તા ચિત્રો અને વિધાન ચિત્રો ઉપરથી વ્યવહારુ દાખલાના પ્રશ્નો બનાવો. હેતલે 700 રૂપિયામાંથી 489 રૂપિયાનો ડ્રેસ ખરીદો. તો હવે હેતલ પાસે કેટલા રૂપિયા બાકી રહે? આ થયો પ્રશ્ન. જુઓ, એક શાળામાં 278 છોકરાઓ અને 259 છોકરીઓ છે. એક શાળામાં 278 છોકરાઓ અને 259 છોકરીઓ છે. તો આ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? આવી રીતે પ્રશ્ન બનાવતો જવાનો. ત્રીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન મેં તમને રજૂ કરેલો છે. તમે જોઈ શકો છો. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાના ભૂલવાના નહીં. ત્યારબાદ ઉદાહરણ મુજબ 1 થી 7 સંખ્યાનો એવી રીતે સરવાળો ગોઠવો કે જેથી ઊભા બે સ્તંભ અને આડી બે હરોળનો સરવાળો કેટલો થાય? 9. 4 ને 2 6, 6 ને 3 9, 4 ને 3 7, 7 ને 2 9, 4 ને 3 7, 7 ને 2 9. એવી રીતે તમે બીજી હરોળનો સરવાળો પણ કરી શકો છો, જેનો જવાબ કેવો આવતો હોય? 9. પછી 1 થી 8 નો એવો સરવાળો કરવાનો કે જેનો જવાબ કેટલો આવે? 10. જુઓ, 8 1 1 10, 1 1 8 10. એવી રીતના 6 2 2 એટલે કેટલા? 6 ને 4 10. ત્યારબાદ 7 ને 2 9, 9 ને 1 10. હવે જો ઉદાહરણ મુજબ 1 થી 9 સંખ્યાનો એવી રીતે ગોઠવો કે જેથી ઊભી, આડી અને ત્રાસી હરોળનો સરવાળો કેટલો થાય? 15. 9, 9 ને 4 13, 13 ને 2 15, 9 ને 2 11, 11 ને 4 15, 9 ને 4 13, 13 ને 2 15. ત્યારબાદ પાછા બાદબાકી આપેલા છે. ચાલો ગૃહ કાર્યની અંદર બાદબાકી આપણે પાછા ફરીથી રિપીટ કરશું. 3 માંથી 6 જાય નહીં, ઉપર આવે 10.
10 ની અંદર 3 ઉમેરું 13, આગળની સંખ્યામાંથી 1 ઓછો કરી દઉં 1, 1 માંથી 8 જાય નહીં, ફરી દસકો આવે 11, અને આગળની સંખ્યામાંથી 1 ઓછું કરી દઉં એટલે 7. પેલા ઉપરનો વહીવટ પતાઈ દેવાનો, ઉપર છેકામાં રહી જાય પછી આમાંથી બાદ કરતું જવાનું, લખતું જવાનું, એ તો સરળ છે. 13 માંથી 6 જાય 7, 11 માંથી 8 જાય 3, 7 માંથી 3 જાય 4. તમે આવી રીતે બાદબાકી કરી શકો છો. એક થી 42 ના ગુણાકાર સરવાળા બાદબાકી 1 થી 42 ના બાદબાકી અહીંયા આપેલા છે, જે મિક્સ રીતે આપેલા છે. આગળ આપણે શીખા, આમાં જો વચ્ચે 0 વાળા ને બધા 2 શૂન્ય વાળા આગળ શીખી ગયા, બધી રીત આમાં સમાવેશ કરેલો છે. ત્યારબાદ એક ગામમાં 907 માણસોની વસ્તી છે. લગ્ન પ્રસંગે 360 માણસો બાજુના ગામમાં ગયા. હવે ગામમાં કેટલા માણસો બાકી રહ્યા? 907 માઇનસ 356. અહીંયા 7 માંથી 6 જાય, જુઓ તો 907 માઇનસ 359. 7 માંથી 9 ના જાય એટલે ઉપર દસકો, અહીંયા 0 અને અહીંયા 8. 0 હોય એટલે આગળની સંખ્યામાંથી 1 ઓછો કરવાનો, 9 માઇનસ 5 એટલે 4. અહીંયા કેટલા? 8 માઇનસ 3 એટલે 5. થયું? જો તમે બીજો, ત્રીજો, ચોથો આ રીતે દાખલો કરી શકો છો. અને આ લાસ્ટ 5મો દાખલો. ત્યારબાદ પુસ્તકની એક દુકાનમાં 2 દિવસમાં વેચાયેલા પુસ્તકની યાદી આપેલી છે. તો પેલા આ બધાનો શું કરી લેવાનો? સરવાળો. એના ઉપરથી આપણે જવાબ લખવાના. 2 દિવસમાં કુલ ગુજરાતીના કેટલા પુસ્તકો વેચાયા? 584. 2 દિવસમાં કુલ અંગ્રેજીના કેટલા વેચાયા? 286. પેલા દિવસે હિન્દી પુસ્તકો કરતા ગુજરાતી પુસ્તકો કેટલા વધારે વેચાયા? હવે જુઓ, પેલા દિવસના હિન્દી પુસ્તકો, એમાંથી ગુજરાતીના પુસ્તકો બાદ કરી દઉં હું, તો કેટલો જવાબ આવ્યો? 119. આ રીતે સરવાળા બાદબાકી કરતા જવાના સાઈડ ઉપર અને જવાબ લખતા જવાના. થેન્ક યુ બાળ દોસ્તો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.